બાપા સીતારામ। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા લીલાનગરમાં બાપા સીતારામ મઢુલી સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય 30 સમૂહ લગ્નનો વિડીયો। ફરજ પડતી હોય ત્યારે આપ બધા જાણો છો કે આ કાર્ય પૂજ્ય ભદ્રંદાસ બાપાની પ્રેરણા સિવાય થતું નથી, પણ આની પાછળ પણ સાહેબ શક્ય ત્યારે બને છે કે આપણો ઘરનો પરિવાર તમારા બધાના આશીર્વાદ હોય, ભદ્રંદાસ બાપાના આશીર્વાદ હોય, પણ ઘરે કકળાટ હોય અને ઘરેથી સારે રજા ન મળે ધર્મ માટે તો ધર્મનું કાર્ય આપણે કરી ન શકીએ સાહેબ। ત્યારે મારા મોટા ભાઈ સમાન એવા ભાઈ શ્રી કાંતિભાઈ અને હું અશોકભાઈ ભદ્રંદાસ બાપાની અસીમ કૃપાથી આ જોડી કાંઈક એવી ઈશ્વરે બનાવી છે બાપાની સેવા માટે। ત્યારે રાજનબેનને અહીંયાથી આપણે ટ્રોફીથી સન્માનિત કરશું, તો અમારા ભાભી શ્રી આશાબેન અને મારા ધર્મપત્ની જ્યોત્સના ગોહિલને વિનંતી કરું બેન શ્રીનું સન્માન કરે। બાપાનો આશ્રમ છે જોરદાર કુંભળથાલ, અને માતાજીએ ભગવો પહેરેલો છે અને બહુ સરસ મજાનું મંદિર છે। કોકવા જાઓ તો દર્શન કરજો। તેમજ અહીંયા સાહેબ બધાય ખૂબ દાન આપે છે અને આપ બધાય દાન આપો છો ત્યારે જ આ ભગીરથ કાર્ય થાય છે અને તમને અને મને કાંઈક પ્રેરણા આપે છે કે હવે આપણે જાગવાની જરૂર છે। એવા મારા સદગુરુ મારા ભગવાન 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી શિકાગીરી બાપજીના શરણોની અંદર મારા અને મારા પરિવારના કોટી કોટી પ્રણામ। અશોકભાઈ, અશોક કાકા, લંડનની ધરતીની અંદર એવા મારા સદગુરુ એમની સાથે સતત ને સતત વર્ષના 8 મહિના પોતાના પરિવારની એવું વિચારી કે પૂજ્ય બાપજી અને હનુમાનજી મહારાજ ધ્યાન રાખશે અને જેના ઉપર સદગુરુની અસીમ કૃપા છે। પોતાના પરિવારમાં શું થશે, કેવી રીતે થશે, પોતાના ઘરે જવું નહીં અને 8 મહિના સદગુરુની જે સેવા કરતા હોય એવા મારા ભાઈ શ્રી ભાવેશભાઈ ભારત પધાર્યા હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ। અને જેના ભાગ્યમાં હોય ને સાહેબ એ સદગુરુની સેવા કરી શકે સાહેબ। બાકી તો મા બાપ તો શું સદગુરુ સુધી તમે પહોંચી પણ ન શકો। તમારા ભાગ્યમાં હોય ને
તો સદગુરુની સેવા થાય. એમાં જ મારા પરમ મિત્ર અને મોટાભાઈ સમાન એવા બાપજી સુધી જેને મેં પહોંચાડ્યા અને અખત એને બીડું ઉપાડી લીધું અને હમણાં જ લીંબુવાડીની અંદર ભાગવત કથાનું આયોજન કર્યું એવા ભાઈ શ્રી રણજીતભાઈ કાઠી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને આપણા વિસ્તારના સાહેબ પ્રમુખ છે અને સાથ અને સહકાર તો બરાબર પણ તન મન ધનથી ખંભેથી ખંભો મિલાવી અને કાર્ય કરતા હોય એવા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ગેવરિયા સાહેબ અને રણજીતભાઈ આખી કથાનું બીડું ઉપાડી અને સાહેબ આપણને બધાને પૂજ્ય બાપજીની વાણીથી પવિત્ર કરી અને કથાનું રસપાન બાપજીના મુખેથી કરાવી અને આપણને બધાને જે લાભ મળ્યો એવા ધર્મેશભાઈ ગેવરિયા અને રણજીતભાઈ કાઠીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આમાં તમે તાળી પાડો તો કઈ તકલીફ છે ભાઈ? હા, કઈ તકલીફ હોય તો કહેજો કે તાળી પાડવાનું આપણે ના કરીએ. બોલીએ કથિરિયા હનુમાનજી મહારાજ કી જય. ભજન કે દાસ મહારાજ કી જય. બોલ્યા તેની કૃપાથી મારા ભાગ્યની અંદર મારા ભગવાનનો કે જે પણ મારા સદગુરુ છે ત્યાં સુધી હું પહોંચ્યો છું. ત્યારે હું એની સામે જે કાંઈ બોલું એ મારા માટે તો સાહેબ કોઈ ગર્વની વાત કહેવાય કે સદગુરુ આપણે નવ દંપતીઓને દીકરીઓને આશીર્ય વચન માટે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે સદગુરુ જે કાંઈ આપ દીકરીઓને અહીંયા સુધી આવ્યા છો તો બાપજી આશીર્વાદ कोई मेरी बहन बेटी की बात आ रही मेरे देश की बात आ रही हम सब एक हैं. गौरव से कहो हम हिंदू एक हैं. जहाँ हिंदू की बात बहुत अच्छा लगा. सारा लोगों ने सब हाले देखता आइए मोजड़ी नो गिरा क्या આવે છે અને બધાય સમાજની વચમાં તમારા દીકરાની રોકવાય છે કોઈ લોકોને પણ કોઈ ફરિયાદ આવે અલગ લેવાનું શૂટિંગને પૂરા પાડવાનું છે સદગુરુની સાથે સત્કાર પોતાનો ઘર-બાર મારી જેમ છોડી
અને 8 મહિના જે ગુરુની સેવા કરે છે એવા અમારા ભારતનું જ્યારે સ્વાગત થયું હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. તેમજ અમારા પાલનપુરના ટ્રસ્ટી હવે રાજેશભાઈ મુનિમસિંહ કિશોરભાઈ એમનું પણ અમારા ટ્રસ્ટ દ્વારા સ્વાગત થયું હોય ત્યારે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. તેમજ બેનો દીકરીઓ માતાને નમ્ર વિનંતી કે હાથ જોડી કે પૂજ્ય સંતોને પૂજ્ય બાપુના ફોટા પાસે દીપ કરી અને ત્યાર પછી અમારી ભોજન શાળામાં મારી વિનંતી છે બાપુના ચરણોમાં કે આજ પહેલી વાર બાપુ ભોજન શાળામાં એકવાર આટો મારી પછી જાય અને ईश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय
सकलाय जगद्हिताय नागाननाय स्तुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए बजरंग बापानी खोड़ियार मात भारत माता सत्य सनातन धर्म गौ माता की गंगा माता की बोलो भाई सब संतो ओम नमः पार्वती सदय हर 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 महादेव। मंच उपस्थित सर्व सज्जन लोग दाताओं भामाशाओं ईश्वर भाई भावेश भाई राजू भाई अग्रवाल एवं जगदीश भाई અને અમારા અશોક ભાઈ એમના મિત્ર અને જે સમૂહ લગ્નમાં જે કોઈ ભાગ સાથ આપો તન મન ધનથી એ સર્વદાતાઓ શ્રી એવં નવન દાંપત્ય જીવનમાં જે પોતાના સંસાર તરફ ડગલા માંડી રહ્યા છે ત્યારે એ સર્વ દંપતી જીવનને એમના પરિવારને એમના સાસુ સસરા સહિત સર્વને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ। આપણા દેશમાં પહેલેથી સમૂહ લગ્નની બહુ મહિમા છે। ભગવાન રામે સમૂહ લગ્ન કર્યા 4 ભાઈઓ સાથે। ભગવાન કૃષ્ણ 16,108 રાણીઓ સાથે સમૂહ લગ્ન કર્યા। માનધાતાને 50 દીકરીઓથી સમૂહ લગ્નમાં થયા। राजा सगर 60,000 छोकराओ समूह लगन में थया। समूह लगन की प्रेरणा से भविष्य ने आमाथी खर्च ओछा थाय बन्ने परिवार ने पोहाय अने आपनारा दाताओ भामोसानी श्रद्धा वधे कारण के समूह लगन में बधाय सुधी तन मन धन थी धन अने जीवन पोगे छे। आप सर्वने आशीर्वाद बस तमारा जीवन ने संभाळजो। आ मानव जन्म वारे वारे मळतो नथी, बहु किंमती छे अने सारी रीते जीवजो। तमारा माता पितानी सेवा करजो, तमारा सासू ससरानी सेवा करजो। आ शंकर भगवान ने हिमालय पण के छे हूँ तमने शुं आपू, मारी दीकरी दान में आपू छुं, मैंने वेची नथी। पछाना सुख दुख में ध्यान राखजो कारण के दीकरीनुं दान थाय छे, दीकरीना पैसा नथी लेवाता। दीकरीने जे पैसा ले छे एने बहु मोटी सजा थाय छे। गरुड़ पुराणमां लख्युं छे दीकरीनुं दान होय, गायनुं दान होय, धननुं दान होय, जीवननुं दान होय, धरतीनुं दान होय, विद्यानुं दान होय। तो भागशाળી છો તમે દાંપત્ય જીવનમાં પગ માંડી રહ્યા છો તો તમારા મા બાપનો આદર કરજો, તમારા સાસુ સસરાનો આદર કરજો તો તમને ધર્મ સમજાશે, સાધુ સંત સમજાશે, માતા પિતા સમજાશે, ગુરુ સમજાશે અને ઈશ્વર તમને જીવવાની પ્રેરણા આપશે। આ મારી પ્રાર્થના છે સાધુ તરીકે। અને વ્યસન ન કરતા અગ્નિની સાક્ષીએ 4 ફેરા કર્યા છે। કોઈની દીકરી તમારા ઘરમાં પુત્ર વધુ બનીને આવે છે, એના જીવનને રક્ષણ કરવા માટે તમારે વ્યસન છોડવું પડશે। વ્યસન છોડશો તો જાદુ જીવશો। ભગવાને 100 વર્ષની ગેરંટી આપી છે તમને જીવવાની। કોઈ પણ કંપનીમાં તમે ઘડિયાળ લો તો 1 વર્ષની ગેરંટી હોય, વચમાં પડી જાય તો આપણને મફત કરી ઠીક કરી આપે, પણ તમે ખોલી હોય તો તરત કહેશે પૈસા આપવા પડશે। તમે ખોલી કેમ? એમાં માનવનું જીવન મળ્યું છે જીવવા માટે, એને બગાડશો તો એ દુઃખના ભાગીદાર તમે થશો ને ઈશ્વર નારાજ થશે।
કે મારી ભૂલ થઈ તને મને મનુષ્ય બનાવ્યો. દેવતાઓ આવા કર્મ નથી કરી શકતા, એને પાપ કર્યા એટલે પશુ પક્ષીઓ થયા, પણ માનવને નવા કર્મ કરવાની પ્રેરણા આપી છે. હે માનુષ, તું હજારો માટે જન્મો છે, આ દેશ માટે, ધર્મ માટે, ગાય માટે, મા બાપ માટે, સમાજ માટે, કુટુંબ પરિવાર સાથે અને દુનિયા માટે. એટલા માટે સારું જીવન જીવજો. અગ્નિની સાક્ષીએ 4 ફેરા હોય છે, 7 લેતા નહીં તો લાંબુ નહીં નીકળે. 4 જ હોય: અર્થ, ધર્મ અને કામ અને મોક્ષ. માયરામાં પહેલું મંગળ વર્તાય, પહેલા મંગળે ધરતીના દાન દેવાય. માયરામાં બીજું મંગળ વર્તાય, બીજે મંગળે ગાયોના દાન દેવાય. પહેલા ગૌચરની જગ્યા આપવાની હોય, પછી ગાય મા બાપ આપે. માયરામાં ત્રીજું મંગળ વર્તાય, સોના ચાંદી. દહેજમાં કરિયાણામાં આપણે જેટલી શક્તિ એટલી ભક્તિ. અને ચોથું મંગળ માયરામાં ચોથું મંગળ વર્તાય, ચોથા મંગળે કન્યાના દાન દેવાય. એનું દાન હોય છે. માટે પ્રાર્થના છે, જે મા બાપ તમને દીકરી આપી રહ્યા છે એ તમારે અર્ધાંગ અડધું અંગ છે, એનું ધ્યાન રાખજો. સુખ દુઃખના તમે સાથી છો, એકબીજાને સુખ દુઃખનો સાથ આપો ધર્મ છે. ઈશ્વરને પ્રાર્થના તમારા જીવનમાં કાયમ દિવાળી રહે, ત્યારે હોળી ના આવે, પણ વ્યસન રૂપી હોળીને છોડજો. સારું જીવન જીવજો કે તમારા ઘરે દીકરાઓ પણ દેવ જેવા થાય. ગણપતિના માતા પિતાઓને આશીર્વાદ, એમના સાસુ સસરાને આશીર્વાદ, સમૂહ લગ્નમાં જેટલા મહેમાનો આવ્યા આશીર્વાદ આશીર્વાદ, દાતાઓને ભામાસોને આશીર્વાદ, અને ખાસ બાપાની લીલમ નગર મધુરીના બાપાના ભક્તોને આશીર્વાદ કે તમે બધા ભેગા થઈ આવી બેન દીકરીઓને આ સમૂહ લગ્નમાં તમે સમાજની વચ્ચે અગ્નિની સાક્ષી લક્ષ્મી નારાયણ રૂપમાં જોઈ રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના વર્ષો વર્ષ તમારા હાથે આવા સારા કામ થાય અને બાપા બજરંગદાસ બાપાની દયા રે, આવા સમૂહ લગ્ન થતા રે, એ ભગવાનને પ્રાર્થના કરું છું. બોલીએ ભારત માતા કી, ધરતી માતા કી, ગૌ માતા કી, ગંગા